एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। कीचक नामनो कौलपंथी कोई ब्राह्मण એ અહીંયા જેતલપુરની સભામાં આવ્યો છે। હવે આ કીચક એટલો બધો દૂષિત હતો અને એટલો બધો દુર્ગંધથી યુક્ત હતો કે જે સભાની અંદર હરિભક્તો બધા બેઠા હતા એ પણ બધા એનાથી દૂર દૂર જઈને છેટે જઈને બેસવા લાગ્યા। અને એના શિષ્યોએ જ્યારે શ્રીજી મહારાજને વાતો કરવાની શરૂ કરી તો ઘણા બધા હરિભક્તોએ પોતાના કાન બંધ કરી દીધા, કારણ કે કૌલ પંથ એ અત્યંત દૂષિત અને ભયંકર પ્રકારની માન્યતાઓને માનનારો એક પ્રકારનો પંથ છે, મત છે। આ પંથની અંદર કોઈ પણ સ્ત્રી સાથે ગુરુએ કહેવાય કે એક પ્રકારે સમાગમ કરવું જોઈએ એવા પ્રકારની માન્યતા વાળો છે। દારૂ એટલો બધો પીવો જોઈએ કે જેથી કરી મનુષ્ય બેભાનની અવસ્થાને પામી જાય અને માંસાહાર એ તો સતત જ કરવું જોઈએ। વિવિધ પ્રકારે જે એમના દેવો છે એમને આ પ્રકારે માંસ ઇત્યાદિ ચઢાવવું જોઈએ, પાછું પોતે ભક્ષણ કરવું જોઈએ, યજ્ઞો પણ એ પ્રકારે જ કરવા જોઈએ। અને પછી આટલું બધું કર્યા પછી પણ એ મનુષ્યની પાછી ઉત્તમ ગતિ થાય એવું માન્યતા ધરાવનારો આ પંથ છે। અને એમના બધા જે ગુરુઓ એમને એ પંથને માનનારા બધા માણસો એ બધા આ રીતે દૂષિત અવસ્થા વાળા થઈ અને સમાજની અંદર વિચરણ કરે છે। કેટલું ભયંકર પ્રકારનો પંથ એ વિશે વિસ્તૃત વાત સત્સંગી જીવનની અંદર શતાનંદ સ્વામીએ લખી છે। ઘણી બાબતો તો ઉજાગર કરી શકાય એવી પણ નથી, એટલી બધી ભયંકર પ્રકારની આની અંદર માન્યતાઓ રહેલી છે। એટલે એવો દૂષિત થયેલો કીચક એ અહીંયા સભા મધ્યે આવીને બેસે છે અને એના શિષ્યો પ્રથમ તો આવીને બેઠા અને જોયું કે સ્વામિનારાયણ આપણને બોલાવશે, આપણું સન્માન કરશે એવું મનમાં ધારી રહેલા, પરંતુ કોઈ કશું બોલ્યું જ નહીં। એટલે પછી એના શિષ્યોએ શરૂઆત કરી કે હે સહજાનંદ સ્વામી, તમે કેવા ગુરુ છો? અમારા જેવા મહાન કૌલપંથી મતને માનનારા ઘણા બધા શિષ્યોના સમૂહના સ્વામી એવા અમારા ગુરુ મહાન એવા કીચક મહારાજ એ અહીંયા પધાર્યા છે અને તમે એમનું સ્વાગત પણ નથી કરતા। ત્યારે શ્રીજી મહારાજ કશું બોલ્યા નહીં, એટલે એમના શિષ્યોએ કીચકનો પરિચય આપવાનો શરૂ કર્યો કે કીચક મહારાજ કોણ છે, કેવા છે, કેવા કેવા પ્રકારની તંત્ર વિદ્યાઓના જાણનારા છે। કારણ કે મુખ્યત્વે આ પંથ બંગદેશ, અસામના વિસ્તારો વગેરે વિસ્તારોની અંદર વધુ પ્રચલિત છે અને ત્યાં આવી મેલી વિદ્યાઓ અને મેલી સાધનાઓ એ વિશેષપણે કરીને થાય છે। તો એવા સ્થાનકની અંદર આ પંથ એ વિશેષપણે ચાલે છે। એટલે એ પ્રકારનું બધું વર્ણન એના શિષ્યો, કીચકના શિષ્યો બધું કરી રહ્યા છે। માંસનું સેવન પોતે કરવું, બીજાને કરાવવું, 11 પ્રકારનો દારૂ પોતે પીવો, બીજાને પીવડાવવો, વ્યાભિચારની પ્રવૃત્તિ કરવી,
અને આ બધું કરવાથી પણ પાછું મનુષ્યનું કલ્યાણ થાય, આવી બધી પ્રકારની જે માન્યતાઓ છે એનું અહીંયા પ્રતિપાદન કરી રહ્યા છે. પોતે જણાવે છે કે કીચક જે એમનો ગુરુ છે એ અત્યારે મૌન વ્રતને ધારણ કરીને રહ્યો છે, એટલે કશું બોલતો નથી, પરંતુ એની તરફેણમાં આ બધા એમના શિષ્યો બધી વાત કરી રહ્યા છે. એટલે આવું બધું જ્યારે કહેવાની શરૂઆત કરી ત્યારે શ્રીજી મહારાજે પણ જાણે નાટક કરતા હોય એ પ્રકારે એમના શિષ્યોને કહે છે કે અહો, તમારા ગુરુ તો બહુ મહાન લાગે છે, એમની કંઈક વિશેષ વાત કરો. તમે કેવા પ્રકારના પંથને માનો છો, કેવા મતને માનો છો, અને મનુષ્યનું કલ્યાણ આ બધામાંથી કેવી રીતે થાય એની વિશેષ વાત કરો. આવું જ્યારે કહ્યું એટલે કીચકના શિષ્યો હતા એમને તો જાણે આનંદ થયો મનોમન, કે લાગે છે શ્રીજી આ સ્વામિનારાયણ છે એ આપણામાં લાગે છે ભેળવાઈ ગયો લાગે છે, કારણ કે એને આપણા મતનું જ્ઞાન નથી અને આપણી પાસે મુમુક્ષુની જેમ એ પ્રશ્ન કરે છે, એટલે ચોક્કસ આ સ્વામિનારાયણ આપણો આશ્રિત થશે. એવો વિચાર કરી પછી કૌલ પંથની અંદર રહેલી તમામ માન્યતાઓને બધા ત્યાં ઉજાગર કરે છે અને વિશેષ વિસ્તારપૂર્વક વાત કરે છે. પાછા એની અંદર નાની મોટી જગ્યાએ શાસ્ત્રના અભિપ્રાયોને પણ ટાંકે છે કે શાસ્ત્ર પણ મધ્યમાસની પરવાનગી આપે છે. હવે જ્યારે શિષ્યોએ બધું બોલવાનું બંધ કર્યું અને પોતાના મતનું સંપૂર્ણપણે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું, ત્યાર પછી શ્રીજી મહારાજ એ શિષ્ય પ્રત્યે કહે છે કે તમે બધા દૂષિત છો, તમે બધા મહાભયંકર પાપ કર્મ કરી રહ્યા છો. શાસ્ત્રોમાં કોઈ જ જગ્યાએ એવું લખવામાં નથી આવ્યું કે મનુષ્યએ મધ્ય માંસાહાર કરી અને કલ્યાણને પામી શકાય. ઉપરથી એના વિપરીત, એનાથી વિરુદ્ધ શાસ્ત્ર એમ કહે છે કે મધ્ય માંસનું સેવન જ ન કરવું જોઈએ. સર્વથા માટે મધ્ય માંસાહાર એ મનુષ્યને નરક જેવા સ્થાનોની અંદર લઈ જનારું છે, અને તમે એનું જ પ્રતિપાદન કરો છો. તમે જે બધા પ્રકારની વાત કરી રહ્યા છો એ બધા શાસ્ત્રો એ તમારા કપોળ કલ્પિત શાસ્ત્ર છે, તમે જાતે ઉપજાવેલા શાસ્ત્ર છે. એ શાસ્ત્રના મતને માની અને તમે બધા આવા પ્રકારના ધર્મોને પાલન કરી રહ્યા છે, આવા બધા પ્રકારના ધર્મોનું નિયમોનું પાલન તમે બધા કરી રહ્યા છો. માટે તમે પોતે તો અધમ છો જ, તમારે આશ્રિત આવનાર તમામ મનુષ્યો પણ કહેવાય કે પાપની અંદર પ્રવર્તનારા છે. અને માંસાહાર કરવું એ તો અત્યંત મોટો અપરાધ છે. જ્યારે આવું બધું પ્રકારનું શ્રીજી મહારાજે વચનો ઉચ્ચાર્યા એટલે હવે કીચક પણ શાંત ન રહ્યો. હવે કીચકની અંદર રહેલી એક પ્રકારની એની જે શાંતિ એ ભંગ થઈ ગઈ. હવે એ પણ ક્રોધિત થયો, કારણ કે એમ પણ એને દારૂ પીધેલો, એટલે દારૂ પીવાના કારણે ક્રોધિત થયેલો, અને ક્રોધિત અવસ્થાની અંદર આવી શ્રીજી મહારાજને કહે છે કે સ્વામિનારાયણ, તમે તો બહુ જ મહાન દુતારા લાગો છો અને અજ્ઞાની પણ છો. કેમ? કારણ કે તમે તો શાસ્ત્રની અંદર રહેલી બાબતોને જાણતા જ નથી. એમ કરી એ કીચક પણ શાસ્ત્રોની વાત કરે છે, વેદોની વાત કરે છે, પુરાણોની અંદર લખેલા ઘણા બધા શ્લોકોનું વર્ણન કરે છે. એટલે શ્રીજી મહારાજ તેના સાચા અર્થ કહી સમજાવે છે. જેમ કે વેદની અંદર એક સ્થાનની અંદર મધુમાતો નામનો એક મંત્ર આવે છે. હવે એનો અર્થ થાય છે મધ, મધમાખીઓ દ્વારા બનેલું મધ, અને એના દ્વારા ભગવાનની પૂજા કરવી, એવા પ્રકારના અર્થવાળો એક મંત્ર છે. એનો આ બધાએ વિપરીત અર્થ કર્યો, અનર્થ એક પ્રકારનો. જે સાચો અર્થ છે એને ગ્રહણ ન કરતા બીજો અર્થ કર્યો, અને કહેવા લાગ્યા કે મનુષ્યએ આવા પ્રકારના મદ્યનું અને માંસનું સેવન કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. દેવતાઓનું પૂજન આ બધા દ્વારા કરવું જોઈએ, એવો એનો અનર્થ કરવા લાગ્યા. એક સ્થાનની અંદર અજહ નામનો શબ્દ આપેલો છે કે અજ દ્વારા યજ્ઞની અંદર આહુતિ આપી અને દેવતાઓને પ્રસન્ન કરવા. એટલે અજનો અર્થ આ બધા બકરો સમજવા લાગ્યા કે બકરાનો વધ કરી અને યજ્ઞની અંદર હોમી દેવો. પરંતુ શ્રીજી મહારાજે સાચો અર્થ જણાવ્યો કે અજનો અર્થ અહીંયા બકરો નહીં, પણ એવા પ્રકારની ડાંગર કે જેને ઘરે લાવ્યા પછી એટલા બધા સમય સુધી સંગ્રહ કરવામાં આવી હોય કે એને હવે જમીનમાં નાખીએ તો એમાંથી ધાન્ય ઉત્પન્ન હવે ન થાય. એના અંદર રહેલી જે શક્તિ છે
જે નવું ધાન્ય ઉત્પન્ન કરવા માટેની તે શક્તિ હવે ચાલી ગઈ હોય એવા પ્રકારની જે ડાંગર છે તો એને અજ શબ્દથી કહેવામાં આવી. એના દ્વારા યજ્ઞની અંદર આહુતિ આપીને દેવતાઓને પ્રસન્ન કરવાની વાત છે. આવા બધા ઘણા બધા શ્લોકો અને મંત્રો કીચકે કહ્યા અને એના સાચા અર્થ અહીંયા શ્રીજી મહારાજે જણાવ્યા. એટલે હવે કીચક ધીરે ધીરે ઢીલો પડવા લાગ્યો. સામે પ્રત્યુત્તર તો આપે છે પણ હવે મનોમન ગભરાવા લાગ્યો કે આ સ્વામિનારાયણ તો વેદોનો જાણકાર લાગે છે, શાસ્ત્રનો સાચો જ્ઞાતા લાગે છે. હવે જો આની આગળ આપણે કંઈક બોલીશું તો અવશ્ય એ આપણને કંઈક ને કંઈક પ્રકારનું કહેવાય કે માયાજાળની અંદર રાખી દેશે અને આપણને એનો આશ્રિત બનાવી દેશે. એટલે હવે કીચક ગભરાવા લાગ્યો. શ્રીજી મહારાજ કહે છે કે મદ્ય અને માંસનું સેવન ન કરવું એ તો વાત સાચી છે, પરંતુ માંસાહાર કરનાર મનુષ્ય એ કેટલો બધો અધમ છે, પાપી છે કે એને મહાઘોર પ્રકારના નરકોની અંદર જવું પડે છે. માંસાહારનું સેવન પોતે કરનાર, માંસને ખરીદનાર, માંસને વેચનાર, તેને રાંધીને પકવનાર અને કોઈ ખરીદનારની આજ્ઞાથી બજારમાંથી એ માંસ લઈને આવનાર, આ બધા બાબતોનું અનુમોદન કરનાર એટલે કે એનું સમર્થન આપનાર એક પ્રકારે, અને પોતે જે વધ કરનાર છે, આ બધા જ માંસ ભક્ષણ કરનારાની એક સમાન કક્ષાની અંદર છે અને બધાને એક સમાન જ કહેવાય કે નરકની યાતનાઓ પ્રાપ્ત થાય છે. એટલે કોઈ એવું ન સમજવું, અહીંયા શ્રીજી મહારાજ એવું કહે છે કે કોઈ એવું ન સમજવું કે આમાંથી કંઈક કરવાથી આપણે કોઈ દોષ નહીં લાગે. કદાચ કોઈ વેચનાર હોય તો એમ કહે કે ભાઈ હું વેચનાર છું અને હું તો પોતે આનું ભક્ષણ નથી કરતો, પણ તું પણ એટલો જ ભક્ષણનો ભાગીદાર છે. એવું અહીંયા શ્રીજી મહારાજ વચન કહે છે. બધાને એક સરખું પાપ લાગે છે. પછી શ્રીજી મહારાજ એક શાસ્ત્રની એક સુંદર વાતને અહીંયા ટાંકે છે અને કીચકને કહે છે એક વખતના સમયમાં આજથી ઘણા વર્ષો પૂર્વેની વાત છે કે જ્યારે ઇન્દ્રના સિંહાસન ઉપર વિશ્વજીત નામનો ઇન્દ્ર વિરાજમાન થયેલો. આ વિશ્વજીત એને આ પ્રકારના યજ્ઞોની અંદર રસ હતો કે જેની અંદર માંસાહાર થતો હોય, પોતે માંસ ભક્ષણ કરવાની ઈચ્છા ધરાવનારો હતો. એટલે એને આવા અજ શબ્દનો ઉપયોગ એ બકરા તરીકે કર્યો અને ડાંગર તરીકે ન કર્યો. એવા પ્રકારના યજ્ઞનું આયોજન કર્યું કે જેની અંદર બકરાઓનો અને વિવિધ પ્રકારના બીજા ઘણા પશુઓનો વધ થવાનો હતો અને એનું માંસ ભક્ષણ થવાનું હતું. એવા પ્રકારના યજ્ઞનું આયોજન કર્યું. હવે વશિષ્ઠ મુનિ ઇત્યાદિ બધા ઋષિ મુનિઓ એ આ યજ્ઞની અંદર પધારે છે. રાજાએ ઇન્દ્ર રાજાએ વિશ્વજીત રાજાએ આપેલું માન સન્માન ઇત્યાદિને સ્વીકાર કરે છે. મુનિઓ બધા વિરાજમાન થયા એટલે જોયું કે નજીકની અંદર જ આ બધા ઘણા પશુઓને બાંધીને રાખ્યા છે. એટલે બધા પામી ગયા કે અહીંયા પશુ વધ થવાનો છે. ઇન્દ્ર રાજાને બોલાવવામાં આવ્યા અને એમને પૂછવામાં આવ્યું કે તમે આવા પ્રકારનો પશુ વધ થાય, પશુઓનું માંસ ભક્ષણ થાય, શું એવા પ્રકારનો યજ્ઞ કરવા જઈ રહ્યા છો? તો ઇન્દ્ર રાજાએ કહ્યું કે હા મુનિવર, અમે એ પ્રકારનો યજ્ઞ કરવાની તૈયારીઓ કરી છે. વશિષ્ઠ ઇત્યાદિ બીજા મુનિઓ કહે છે કે રાજન, આ પ્રકારનો યજ્ઞ કદાપી ન કરવો જોઈએ, કારણ કે આવા પ્રકારના યજ્ઞની શાસ્ત્રની અંદર સંમતિ નથી. શાસ્ત્ર એ માંસ અને મદ્ય એ બંનેને વિપરીત માને છે, પાપ પ્રકારનું કર્મ માને છે, માટે તમે આ પ્રકારનું કર્મ કરશો નહીં. ત્યારે વિશ્વજીત રાજા માન્યો નહીં અને મુનિઓને આ પ્રકારે, જેમ કે અત્યારે કીચક બધા શાસ્ત્રોની વાત કરી રહ્યો છે, એ વખતે ઇન્દ્રએ પણ બધા શાસ્ત્રની વાત કરી કે શાસ્ત્રમાં અમુક સ્થાનમાં આવું લખવામાં આવ્યું છે કે મદ્ય માંસનું સેવન કરવું, યજ્ઞની અંદર મદ્ય માંસનો ઉપયોગ કરવો. એટલે હવે વશિષ્ઠ ઇત્યાદિ મુનિઓ કહે છે કે તમે માનતા નથી તો આપણે કોઈકને વચ્ચે રાખીએ અને એને પૂછીએ, કોઈક એવો શાસ્ત્રનો જ્ઞાતા બોલાવીએ કે જે તમારા પક્ષમાં પણ ના વાત કરે અને અમારા પક્ષમાં પણ વાત ના કરે, એવા કોઈક માણસને બોલાવીએ. એ જ સમયે ઉપરીચર વસુ નામનો રાજા એ આકાશની અંદરથી ઉડીને જઈ રહ્યો હતો. આમ તો એ રાજાનું નામ વસુ રાજા જ હતું, પણ એને ઉપરીચર કહેવામાં આવતો. કેમ? કારણ કે એનો રથ એ આકાશમાં આપમેળે ઉડ્યા કરતો. એટલો બધો ધર્માત્મા માણસ, ધર્મને જાણનારો માણસ અને પોતાની એવી સિદ્ધિ સાધનાને પામીને એ એટલી બધી
કહેવાય કે ભગવાનની આરાધના, ભગવાનની સેવા પૂજા કરેલી અને એવી પ્રકારની સિદ્ધિને પામેલો કે જેને કારણે એનો રથ આકાશની અંદર ઉડતો, એટલા માટે એને ઉપરીચર કહેવામાં આવ્યું. એટલે આ ઉપરીચર વસુ નામનો રાજા એ આકાશની અંદરથી ઉડીને જઈ રહ્યો છે. એ જ વખતે આ વશિષ્ઠ મુનિ અને વિશ્વજીત ઇન્દ્રના વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. પછી જોયું કે આ તે ઉપરીચર ઉપરથી જઈ રહ્યો છે એટલે એને બોલાવવામાં આવ્યું. હવે એક પ્રકારે ઉપરીચર વસુએ કોઈના પક્ષમાં ના રહીને અહીંયા પોતાનો નિર્ણય આપવાનો હતો, પરંતુ આ વિશ્વજીત ઇન્દ્રની સાથે એને કોઈક પ્રકારે સારા સંબંધ હશે, મિત્ર ભાવ હશે. એને કારણે જ્યારે વશિષ્ઠ મુનિ ઇત્યાદિ મુનિઓએ જ્યારે આ ઉપરીચર વસુને પૂછ્યું કે તમે ધર્મને જાણનારા છો, શાસ્ત્રના જ્ઞાતા છો, તમે જ નિર્ણય કરો કે યજ્ઞની અંદર મદ્યમાસનો ઉપયોગ કરવો એ યોગ્ય છે કે નહીં. શું યજ્ઞનું તાત્પર્ય હિંસા પ્રવૃત્તિ છે કે અહિંસાની પ્રવૃત્તિ છે? ત્યારે વિશ્વજીત એ પોતાનો મિત્ર છે એમ જાણી વિશ્વજીતના પક્ષની અંદર નિર્ણય આવે એના માટે ઉપરીચર વસુ એવું ઉચ્ચાર્યું કે યજ્ઞનો તાત્પર્ય એ અહિંસા પ્રવૃત્તિ છે. જેવું આવું વચન ઉચ્ચાર્યું એવો તરત જ ઉપરીચર વસુ અને પોતે આકાશની અંદરથી પૃથ્વી ઉપર પડી જાય છે. એની તમામ સિદ્ધિ સાધના તદક્ષણ નાશ પામી જાય છે. આવા ભયંકર પ્રકારનું એની સાથે થયું. એટલે આવા પ્રકારનું વર્ણન અહીંયા શ્રીજી મહારાજ કીચકને કરીને કહે છે કે કીચક, આ પ્રકારે ઉપરીચર જેવા સિદ્ધ માણસો પણ જો પોતે ખોટી વાણી ઉચ્ચારવાથી પૃથ્વી પર પડી જતા હોય તો પોતે માંસ ભક્ષણ કરનારા એની તો શું વાત જ કહેવી. માટે ખૂબ અધમ છે. તું આ પ્રકારનું કર્મ છોડી દે. આની અંદરથી તારું ભૂંડું થશે, તારા શિષ્યોનું થશે, તારે આશ્રિત આવેલા તમામ જનોનું ભૂંડું થશે, એમાં શંકાને સ્થાન નથી. અને આવા ઘણા બધા પ્રકારના વચનો જ્યારે ઉચ્ચારે એટલે કીચક હવે મનોમન ભય પામવા લાગ્યો. અને પછી શ્રીજી મહારાજને વંદન કરી અને પ્રણામ કરીને કહે છે કે પ્રભુ, હવે અમે અત્યારે અમારી હારને સ્વીકાર કરીએ છીએ. હવે અત્યારે તમારી સન્મુખ કશું જ બોલવા માંગતા નથી. માટે પ્રભુ, અત્યારે અમે અમારા સ્થાનમાં પરત જવા માંગીએ છીએ એમ કહી અને કીચક પોતાના શિષ્યો સહિત ત્યાંથી ચાલ્યો ગયો. કશું જ બોલ્યા વગર, કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કર્યા વગર કીચક એ પોતાના શિષ્યો સહિત ત્યાંથી ચાલ્યો જાય છે. અને આ પ્રકારે નિંદિત અવસ્થાની અંદર ચાલ્યો ગયો. અહીંયા શ્રીજી મહારાજનો સમગ્ર સભા મધ્યે જય જયકાર થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર થયો. અને ભગવાન સ્વામિનારાયણ એ જ વખતે પોતાના આશ્રિત જનો પ્રત્યે આ પ્રકારની વાણી ઉચ્ચારી કે આપણે બધાએ પણ આ જ પ્રકારના નિયમોનું પાલન કરવું. કોઈ પણ દિવસે મધ્ય માસથી યુક્ત એવા પ્રકારના યજ્ઞો કરવા નહીં, બીજાને પ્રેરણા આપવી નહીં, અને આવા શુદ્ધ પ્રકારના ધર્મોની અંદર પોતે રહેવું. એ પ્રકારની વાત અહીંયા શ્રીજી મહારાજ કરે છે. એમ કરતા અહીંયા માગશર સુદ અને મોક્ષદા એકાદશીનો દિવસ આવે છે. શ્રીજી મહારાજે સુંદર પ્રકારનું જાણે ઉત્સવ સર્જાયો હોય એ રીતે એકાદશીનો સમયો કર્યો. અને ત્યાર પછી એકાદશી પૂરી થઈ એટલે બારસના દિવસે પારણા, એ બધા ઘણા બધા હરિભક્તોની સહિત અહીંયા પારણા એ પણ કર્યા. અને આ સમયની અંદર ત્યાં દબાણથી હરિભક્ત આવેલા. તો દબાણથી આવેલા હરિભક્તોએ શ્રીજી મહારાજને વિનંતી કરી કે પ્રભુ, તમે અમારા સુંદર નગર એવા દર્ભપુરીની અંદર પધારો. ત્યારે શ્રીજી મહારાજે વચન આપ્યું કે તમે નિશ્ચિંત થઈ અને તમારા નગરમાં જાઓ, અમે નજીકના જ સમયની અંદર તમારે ત્યાં અવશ્ય આવીશું. એ પ્રકારનું કહી શ્રીજી મહારાજે દર્ભપુરીના કહેવાય કે હરિભક્તોને પાછા મોકલ્યા છે. અને ત્યાર પછી શ્રીજી મહારાજ દબાણ ગયા. દબાણ ગઈ કેવા પ્રકારની લીલાઓ કરી અને ત્યારે કેવા સુંદર આશ્ચર્ય જન્માવ્યા, એ તમામ બાબતો આપણને જાણવા મળશે કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સહજાનંદ સ્વામી મહારાજની